Hello everyone, this is Kalpesh Kapadia, Assistant Professor in Civil Engineering Department at Dr. Subhash Technical Campus. Welcome in the lecture series of Geotechnical Engineering. Subject offered by Gujarat Technological University in 3rd semester of BE and having a subject code is 3130606. In this video series, student should learn about geotechnical engineering. In last lecture, we have discussed about chapter number 2 and various types of soil present in India. Now, we have start with the chapter number 3, index properties, relationships and test. In this chapter, start with the 3 phase of soil. So, આપણે આ ચેપ્ટરની અંદર સોઇલ વિશે સમજશું કે માટી જે છે માટીના 3 અલગ અલગ ફેઝ હોય છે. સો 3 ફેઝમાં સૌથી પહેલું છે આ 3 ફેઝની અંદર સૌથી પહેલું આવશે સોઇલ પાર્ટિકલ્સ એટલે કે આપણી જે માટી છે એના કણો. બીજો ફેઝ હશે એ બીજો ફેઝમાં હશે વોટર અને ત્રીજો જે ફેઝ છે એમાં હશે એર. સો ઇન એ સોઇલ માસ વોલ્યુમ ઓફ સોલિડ પાર્ટિકલ્સ ઇઝ હાઈએસ્ટ. આપણો જે સોઇલ માસ છે એમાં જે સોઇલ છે એટલે કે માટી છે એના જે પાર્ટિકલ્સ છે એનું પ્રમાણ સૌથી વધારે હશે. શું કામે? તો એના માટે સૌથી પહેલું એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે કોઈ પણ સાઇટ ઉપર તમે જાઓ છો. હવે સાઇટ ઉપરથી તમે એક સોઇલનું સેમ્પલ લઈને આવો છો તો એ સેમ્પલમાં સોઇલના જે પાર્ટિકલ્સ છે એનું પ્રમાણ કેવું હશે? વધારે. The voids in the soil mass may to be filled with air, with water or partially with air and partially with water. હવે આપણે જે સોઇલનું સેમ્પલ જે ફિલ્ડ ઉપરથી લાવ્યા છીએ એ સોઇલ સેમ્પલમાં એ સોઇલ જો એકદમ સૂકી હશે તો એમાં વચ્ચે જે સોઇલના પાર્ટિકલ્સની વચ્ચે જે જગ્યાઓ છે એમાં હવાનું પ્રમાણ હશે. બીજા નંબરમાં જે સોઇલ સેમ્પલ આપણે ફિલ્ડ ઉપરથી લાવ્યા છીએ એ ફૂલી સેચ્યુરેટેડ છે એટલે ફૂલી સંતૃપ્ત છે તો એ પાર્ટિકલ્સની જે વચ્ચે રહેલી જગ્યાઓ છે એમાં પાણીનું પ્રમાણ હશે. પછી આપણે જે સોઇલ સેમ્પલ લઈ આવ્યા છીએ એ ફૂલી ડ્રાય પણ નથી અને ફૂલી સંતૃપ્ત પણ નથી એટલે કે ફૂલ સૂકું પણ નથી અને ફૂલ ભીનું પણ નથી. તો એનો મતલબ એવો થશે કે આપણા જે સોઇલ સેમ્પલના પાર્ટિકલ્સની વચ્ચે રહેલી જે જગ્યાઓ છે એ જગ્યામાં પાણીનું પ્રમાણ હશે અને હવાનું પણ પ્રમાણ હશે. તો આપણે અહીંયા 3 વસ્તુ આપને જોવા મળે છે કે ભાઈ એક સેમ્પલ એવું હશે કે જે ફૂલી ડ્રાય હશે. તો ફૂલી ડ્રાયમાં કઈ 2 વસ્તુ હશે એના ફેઝમાં? એક તો માટીના કણો હશે અને બીજું હશે હવા. બીજું સેમ્પલ એવું હતું કે જે ફૂલી સંતૃપ્ત હતું, ફૂલ ભીનું હતું. તો એ સેમ્પલમાં એટલે કે એના ફેઝ ડાયાગ્રામમાં 2 જ વસ્તુ હશે, એક માટીના કણો હશે અને એક પાણી હશે. ત્રીજું સેમ્પલ આપણે એવું લીધું કે જેમાં એ સેમ્પલ સાવ સૂકું પણ નથી અને એકદમ ભીનું પણ નથી. તો એ આપણું સોઇલ સેમ્પલ છે એના ફેઝમાં 3 વસ્તુ હશે, એક તો માટીના કણો, બીજું પાણી અને ત્રીજું છે હવા. જોઈએ આગળ. In general, a soil mass consists of soil particles, water and air. જે આપણે જોયું. The 3 constituents are blended together to form a complex material. એટલે કે આ ત્રણેય જે અલગ અલગ મટીરિયલ્સ છે એક સાથે ભેગા થઈ અને એક કોમ્પ્લેક્સ મટીરિયલ બનાવે છે. કોમ્પ્લેક્સ મટીરિયલ કેને કહેવાય? કે એક મટીરિયલ કરતાં
વધારે મટીરિયલ્સનું બનેલી જે વસ્તુઓ હોય છે એને કહેવામાં આવે છે કોમ્પ્લેક્સ મટીરિયલ. આપણે આ સોઇલના ફેઝ ડાયાગ્રામમાં માટીના કણો છે, હવા છે અને પાણી છે, એટલે આપણે આ મટીરિયલને કેવું કહેશું? કોમ્પ્લેક્સ મટીરિયલ. ઇન કેસ ઓફ ડ્રાય સોઇલ માસ ધ વોઇડ્સ આર ફિલ્ડ વિથ એર ઓનલી. આપણે જે વાત થઈ એવી રીતે કે સૂકો સોઇલનો માસ હશે તો ત્યાં જે વોઇડ્સ છે એ હવાથી ભરાયેલા હશે. વોઇડ્સ એટલે વોઇડ્સ કેને કહેવાય એ પહેલાં સમજી લઈએ આપણે કે કોઈ પણ વસ્તુ તમે લઈ આવો છો. સપોઝ કે આપણે બહારથી સોઇલ લઈએ, એવા સોઇલ આપણે બહારથી લાવીએ છીએ તો એ સોઇલમાં અંદર જેટલી પણ જગ્યાઓ રહેલી હોય એને કહેવામાં આવે છે વોઇડ્સ, એટલે કે છિદ્રો. કોઈ પણ મટીરિયલમાં વચ્ચે જે જગ્યાઓ રહેલી હોય છે એને કહેવામાં આવે છે છિદ્ર અથવા તો વોઇડ્સ. એટલે એવું કીધું કે ડ્રાય સોઇલ માસ છે તો એમાં માટીના પાર્ટિકલ્સ અને વચ્ચે રહેલી જગ્યા છે એમાં હવા. ઇન કેસ ઓફ ફુલી સેચ્યુરેટેડ સોઇલ ધ વોઇડ્સ આર ફિલ્ડ કમ્પ્લીટલી વિથ વોટર. એટલે કે એકદમ ભીની માટી છે, ફુલ્લી સેચ્યુરેટેડ છે, તો એ માસમાં શું હશે? એક તો પહેલા નંબરમાં માટીના કણો અને બીજું છે પાણી. હવે આ ફેઝ ડાયાગ્રામને ડ્રો કરતા પહેલાં એના અમુક એઝમ્પશન્સ છે કે જે ફરજિયાત લેવા જરૂરી છે. ફોલોઈંગ એઝમ્પશન્સ આર મેડ વાઇલ ડ્રોઈંગ એ ફેઝ ડાયાગ્રામ ઓફ સોઇલ. ઘણા બધા એઝમ્પશન્સ આપેલા છે કે તમે ફેઝ ડાયાગ્રામ ડ્રો કરતા હોય ત્યારે એ લેવા ફરજિયાત છે. સૌથી પહેલું છે ઓલ પાર્ટિકલ્સ, એટલે કે ગ્રેન્સ. પાર્ટિકલ્સને ગ્રેન્સ પણ કહેવામાં આવે છે. ઓફ સોઇલ આર હેવિંગ સેમ સાઇઝ એન્ડ સેમ ડેન્સિટી. એટલે કે તમે જે કણો લાવ્યા છો એ કણ છે એ બધા એક સરખી સાઇઝના અને સરખી ડેન્સિટીવાળા હશે. હવે સાઇઝની તો આપણે બધાને ખબર છે, તો આપણે સમજવાનું છે ડેન્સિટી. તો ડેન્સિટી કેને કહેવાય? વોટ ઇઝ ડેન્સિટી? તો એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનો ખાડો આપણે બનાવીએ, ખાડો ખોદીએ, બરાબર? 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનો આપણે ખાડો ખોદ્યો. હવે એ 1 બાય 1 બાય 1 મીટરનો જે ખાડો ખોદેલો છે એમાં સપોઝ કે મારી એવી ઈચ્છા છે કે ભાઈ મારે કાગળ છે તો કાગળની મારે ડેન્સિટી ફાઇન્ડ કરવી છે પર મીટર ક્યુબ, એટલે કે 1 મીટરમાં કેટલા કાગળ સમાય. તો 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરનો ખાડો ખોદવાનો, એમાં તમારે કાગળ ભરી દેવાના. હવે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટરમાં કેટલા કાગળ સમાણા, એનો વજન કેટલો થયો? સપોઝ કે ભાઈ 50 કિલો સમાણા એમાં, તો આપણી ડેન્સિટી કેટલી થશે? 50 કિલોગ્રામ પર મીટર ક્યુબ. મીટર ક્યુબ એટલે 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર. એવી જ રીતે હું 1 મીટર ક્યુબના ખાડામાં માટી નાખું છું તો એ માટીનો વજન કરવાનો. સપોઝ કે 500 કિલોગ્રામ આવ્યો તો એ માટીની ડેન્સિટી કેટલી થાય? તો કે 500 કિલોગ્રામ પર મીટર ક્યુબ, એટલે કે 1 મીટર ક્યુબમાં 500 કિલોગ્રામ માટી સમાણી. પછી એવી રીતે કોન્ક્રીટની, એવી રીતે બધા મટીરિયલની પોતપોતાની ડેન્સિટી હોય છે. એ ડેન્સિટી છે પોતાના વજન ઉપર આધાર રાખે કે ભાઈ 1 મીટર ક્યુબના ખાડો, અથવા તો કોઈ પણ વોલ્યુમ લઈ લ્યો, એવું નહીં 1 મીટર ક્યુબ લ્યો, 1 સેન્ટીમીટર ક્યુબ પણ લઈ શકો, બરાબર? કોઈ પણ તમે વોલ્યુમ લીધું હોય એ વોલ્યુમમાં કેટલા મટીરિયલ સમાય છે એ એની ડેન્સિટી. બીજો એઝમ્પશન છે સોઇલ ઇઝ પાર્શિયલી ડ્રાય એન્ડ પાર્શિયલી સેચ્યુરેટેડ. સોઇલ છે એ પાર્શિયલી સેચ્યુરેટેડ છે અથવા તો પાર્શિયલી ડ્રાય છે. આપણે ફૂલી સેચ્યુરેટેડ અને ફૂલી ડ્રાયનું પણ સમજવાનું છે, પણ 3 ફેઝ ડાયાગ્રામમાં જે સોઇલ છે એ પાર્શિયલી ડ્રાય છે અને પાર્શિયલી સેચ્યુરેટેડ છે. એટલે કે ફૂલ ભીની પણ નથી અને ફૂલ સૂકી પણ નથી, એટલે હવાનું પ્રમાણ હશે ને પાણીનું પ્રમાણ હશે અને સોઇલના પાર્ટિકલ્સ હશે, એટલે થશે 3 ફેઝ ડાયાગ્રામ. મોઇશ્ચર ઇઝ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ધ સોઇલ માસ. એટલે કે મોઇશ્ચર જે છે એ સોઇલના માસમાં યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ થયેલો છે, એટલે કે એક સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે. ધ એર ઇન ધ સોઇલ માસ હેઝ નો વેઇટ. હવાના જે કાંઈ સેમ્પલ તમે લાવો છો, માટીનું જે કાંઈ પણ તમે સેમ્પલ લાવો છો એમાં હવા રહેલી હોય છે, બરાબર? એ હવાનું વજન હોતું નથી. હવે આપણે અહીંયા જોવાનું છે ફેઝ ડાયાગ્રામ ઓફ સોઇલ, માટીનો ફેઝ ડાયાગ્રામ. હવે એમાં 3 પ્રકારના ડાયાગ્રામ અહીંયા આપેલા છે. ઇન નેચરલ સ્ટેટ સોઇલ ઇઝ અવેલેબલ ઇન 3 ફેઝિસ. નેચરલી અવસ્થામાં સોઇલ છે ને જનરલી 3 ફેઝ ધરાવતી હોય. એક તો પહેલા નંબરમાં
તો કે પાર્શિયલી ડ્રાય એન્ડ પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ, એટલે કે 3 ફેઝ હોય. એમાં એક સોઇલ હોય, માટી હોય, હવા હોય અને પાણી હોય. આ 3 વસ્તુ એમાં પ્રેઝન્ટ હોય છે, એટલે આપણે એનો 3 ફેઝનો ડાયાગ્રામ બનાવવો પડે. બીજો આપેલો છે ફુલ્લી ડ્રાય સોઇલ. તો ફુલ્લી ડ્રાય સોઇલ હોય એમાં આપણને ખબર છે કે એમાં પાણીનું પ્રમાણ ન હોય. તો એ ફેઝ ડાયાગ્રામમાં 2 જ વસ્તુ હોય ખાલી, એક તો સોઇલના પાર્ટિકલ હોય અને બીજી હોય હવા, બરાબર. એના માટે આપણે 2 ફેઝ ડાયાગ્રામ બનાવવો પડે. અને ત્રીજું છે ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ, એટલે કે એ જે સોઇલ છે એ ફુલ્લી સંતૃપ્ત છે. તો ત્યાં 2 જ વસ્તુ હોય, એક તો માટીના કણો હોય અને બીજું હોય પાણી. આ 2 વસ્તુ એમાં હાજર હોય, એમાં હવા હોય નહીં, કારણ કે હવા માટેની જગ્યા રહેતી નથી. એ જે માટીની વચ્ચે જે જગ્યાઓ છે એ પાણીએ લઈ લીધી હોય છે, એટલે ત્યાં હવા હોતી નથી. આનો પણ આપણે 2 ફેઝ ડાયાગ્રામ છે ડ્રો કરવાનો થશે. ચાલો, તો સૌથી પહેલું આપણે જોશું 3 ફેઝ ડાયાગ્રામ ઓફ સોઇલ, એટલે કે માટીનો 3 ફેઝ ડાયાગ્રામ. હવે 3 ફેઝ હોય એટલે એનો મતલબ આપણે એવો સમજવો, જો ખાસ સમજવા જેવી વસ્તુ છે. આ ચેપ્ટરની અંદર તમને હું પહેલાંથી કહી દઉં છું કે આ ચેપ્ટરને તમારે પ્રોપરલી સમજવું હોય અને આ ચેપ્ટરમાંથી મિનિમમ 14 માર્કનું પૂછાશે ઇન GTU એક્ઝામિનેશન. 21 માર્કનું પણ પૂછી શકે, ઘણીવાર 21 માર્કનું પણ પૂછી નાખે છે. આ ચેપ્ટર સૌથી મોટું છે અને આમાં 14 માર્ક્સનું તો હોય છે. હવે હું તમને કહી દઉં કે આ 3 જે ફેઝ ડાયાગ્રામ છે, 3 ફેઝ અને 2 ફેઝ ડાયાગ્રામ, આ તમને વ્યવસ્થિત આવડશે તો જ તમને આગળ 13 થી 14 ડેફિનેશન આપેલી છે, વ્યાખ્યાઓ, એ જ તમને તો જ તમને એ વ્યાખ્યાઓ આવડશે. આ ફેઝ ડાયાગ્રામ આવડતો હશે તો. પછી ફેઝ ડાયાગ્રામ અને વ્યાખ્યાઓ તમને આવડશે તો આગળ રિલેશનશિપ્સ આપેલા છે, બરાબર, ડેરિવેશન આપેલા છે, એ તમને આવડવા માટે તમને ડેફિનેશન અને સોઇલનો જે ફેઝ ડાયાગ્રામ છે એ સમજાયેલો હોવો જરૂરી છે. એના પછીની વાત કરું તો એના પછી ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરવાના છે. એક્ઝામ્પલ્સ આવડવા માટે રિલેશનશિપ્સ, એટલે કે આપણે જે ડેરિવેશન કરશું એ, વ્યાખ્યાઓ અને ફેઝ ડાયાગ્રામ, આ 3 વસ્તુ આવડવી જરૂરી છે. એટલે કે બધી વસ્તુ આમાં જે સમજવાની છે એકબીજા ઉપર આધારિત છે. અને આ જે ચેપ્ટર છે એમાંથી 14 માર્ક જેટલું ફાઇનલ એક્ઝામમાં પૂછાય છે, એટલે પહેલેથી વ્યવસ્થિત સમજી લેવું. અને જ્યારે પણ જો તમને એક પણ લેક્ચરમાં એક પણ વસ્તુ તમને ન સમજાણી હોય તો આપણે ડાઉટ સોલ્વિંગ સેશનમાં ખાસ કરીને બધાએ હાજર રહેવું અને પૂછી લેવું કે સર આ નથી સમજાણું. હવે આપણે સમજવા જઈ રહ્યા છીએ અહીંયા એ માટીનો 3 ફેઝનો ડાયાગ્રામ. એનો મતલબ કે એ જે સેમ્પલ છે એમાં 3 વસ્તુ હશે, એક તો માટીના કણો હશે, બીજા નંબરમાં હવા હશે અને ત્રીજા નંબરમાં હશે પાણી. તો આ આપણો સોઇલનો જે ટુકડો છે એ કેવો હશે? પાર્શિયલી ડ્રાય અને પાર્શિયલી સેચ્યુરેટેડ. હવે જોઈએ, ઇન કેસ ઓફ પાર્શિયલી ડ્રાય એન્ડ પાર્શિયલી સેચ્યુરેટેડ સોઇલ માસ 3 phases of soil, solids, water are and air are present. So 3 phase diagram for such soil is shown below. હવે આપણે અહીંયા જોવા મળે છે કે ફિગરની અંદર 3 અલગ અલગ ફેઝ આપેલા છે. સૌથી ઉપર હવા છે, એની નીચે પાણી છે અને એની નીચે સોલિડ પાર્ટિકલ્સ છે. હવે જો આપણે એનાલિસિસ કરવા માટે અલગ અલગ ભાગ પાડેલા છે, પણ છે આખો એક સોઇલનો ટુકડો. એમાં હવાનું પ્રમાણ હોય અને પાણીનું પ્રમાણ હોય. અને આગળ જ આપણે સમજ્યા કે એ જે આપણે સેમ્પલ લેવાશું એમાં સૌથી વધારે કોણ હશે? સોલિડના પાર્ટિકલ્સ. હવે ત્રણેયને મિક્સ કરી દેવામાં આવે તો અમુક જગ્યાએ હવાઓ રખડતી હોય ખાલી જગ્યામાં, અમુક જગ્યાએ પાણી હોય ત્યાં પાણી રખડતું હોય. હવે આપણે એની બંને બાજુ, એક બાજુ વોલ્યુમ આપેલું છે અને એક બાજુ એનું વેઇટ છે દર્શાવેલું છે. એટલે કે હવે નીચે જોતા જઈએ આપણે તો નીચે જો આપેલું છે WA, બરાબર. WA એટલે વોલ્યુમ ઓફ એર, V એટલે વોલ્યુમ અને A એટલે એર, વોલ્યુમ ઓફ એર ઇન સોઇલ માસ. તો સાથે સાથે આપણે ફિગરમાં પણ જોતું જવાનું છે. ડાબી બાજુ જો તમને VA દેખાયેલું છે, એર છે, એરનો પોર્શન, એની બાજુમાં VA લખેલું છે. એટલે કે
આપણે એ પોર્શનનું વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો શું લખી શકીએ કે VA એટલે કે વોલ્યુમ ઓફ સોઇલ માસ, વોલ્યુમ ઓફ એર ઇન સોઇલ માસ. એવી રીતે બીજો પોર્શન આપેલો છે એ પાણીનો છે, તો એનું વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો કે VW, V એટલે વોલ્યુમ, W એટલે વોટર, તો વોલ્યુમ ઓફ વોટર ઇન સોઇલ માસ. એવી જ રીતે ત્રીજું આપેલું છે સોલિડ્સ, સોલિડ્સનું વોલ્યુમ આપણે જોતું હોય તો VS, V મીન્સ વોલ્યુમ, S મીન્સ સોલિડ, VS ઇઝ ઇક્વલ્સ ટુ વોલ્યુમ ઓફ સોલિડ્સ ઇન સોઇલ માસ. હવે આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ ને એટલે આપણે ટોટલ વોલ્યુમ મળે. તો V એટલે શું થાય તો કે ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ સેમ્પલ, બરાબર, એમાં ત્રણેય વસ્તુ આવી જાય. પછી હજી એક જો નીચે અહીંયા આપેલું છે VV, આમ ફિગરમાં જોવા જઈએ તો VA અને VW છે ને એને VV કીધું છે. VV મીન્સ વોલ્યુમ ઓફ વોઇડ્સ ઇન સોઇલ માસ. હવે આપણા સિમ્પલ રીતે સમજવા જઈએ તો આપણો જે સોઇલનો નમૂનો જે હતો, બરાબર, એમાં બે વસ્તુ, સોઇલના પાર્ટિકલ સિવાયની બે વસ્તુ બીજી હતી, એટલે કે હવા અને પાણી. એ ક્યાં હતી તો કે વચ્ચે રહેલી જે જગ્યાઓ હતી, બરાબર, વોઇડ્સ હતા, જ્યાં જ્યાં છિદ્રો હતા ત્યાં હવા હતું અને પાણી હતું. હવે આપણે એનાલિસિસ કરવા માટે શું કર્યું તો કે સોઇલના પાર્ટિકલને અલગ કરી દીધા અને જેટલી એમાં હવા અને પાણી હતું એને પણ અલગ કરી દીધું. તો હવા અને પાણીને હું શું કહી શકું તો કે વોઇડ્સમાં રહેલા પાર્ટિકલ્સ કહી શકું. એટલે એનું વોલ્યુમ મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો હું શું લખી શકું, VV એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ્સ ઇન સોઇલ માસ. તો એ વોલ્યુમ ઓફ વોઇડ કોણ કોણ હશે તો કે VA અને VW, બરાબર. તો એ બંનેનો સરવાળો કરીએ આપણે VA અને VWનો, તો આપણે શું મળે, વોલ્યુમ ઓફ વોઇડ, એટલે કે એમાં જે રહેલા છિદ્રો હતા એમાં જે પાર્ટિકલ્સ રહેલા હતા હવા અને પાણીના એ, બરાબર. હવે ટોટલ વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો મારે શું કરવું પડે, કાં તો VV પ્લસ VS કરી શકું અથવા તો VA પ્લસ VW પ્લસ VS, એટલે થશે ટોટલ વોલ્યુમ. હવે આપણે આગળ એના વજનની વાત કરીએ. આ આપણે કરી હતી એની વોલ્યુમની વાત. વજનની વાત કરવા જઈએ તો WA જે જમણી બાજુ આપેલું છે, WA એટલે W એટલે વેઇટ, A એટલે એર, તો વેઇટ ઓફ એર ઇન સોઇલ માસ. પણ એ આપણે કેવો લેવાનો છે, 0. આપણે એઝમ્પશનમાં આપેલું હતું કે જે માટીના નમૂનામાં હવા છે એનું વજન કેવું છે, 0, એટલે WA શું થશે, 0. બીજું આપેલું છે એ વોટરનો પોર્શન છે, એનું વજન કરવું હોય તો કે ભાઈ W એટલે કે W એટલે વેઇટ અને બીજું સ્મોલ w એટલે વોટર, તો કે WW એટલે કે વેઇટ ઓફ વોટર ઇન સોઇલ માસ. ત્યાર પછી ત્રીજું આપેલું છે WS એટલે કે W એટલે વેઇટ, S એટલે સોલિડ્સ, તો કે WS એટલે વેઇટ ઓફ સોલિડ ઇન સોઇલ માસ, એટલે કે માટીના ટુકડામાં જે સોલિડ રહેલા છે એનું વજન. એવી જ રીતે મેં જે વોલ્યુમમાં V એટલે ટોટલ વોલ્યુમ આપણે કર્યું હતું, એવી જ રીતે અહીંયા સ્મોલ w એટલે થશે ટોટલ વેઇટ ઓફ સોઇલ માસ. એટલે એમાં આપણે કેનો વજન કરવાનો છે, WA પ્લસ WW પ્લસ WS, પણ WA એટલે કે થશે 0 કારણ કે એનું વજન હોતું નથી. એટલે ટોટલ વોલ્યુમ અહીંયા કોણ મળશે તો કે W પ્લસ WS. હવે જેમ વોઇડ્સનું આપણે વોલ્યુમ લીધું હતું એવી જ રીતે અહીંયા વોઇડ્સ છે એનો વેઇટ પણ લેવાનો છે, એટલે કે WV એટલે W એટલે વેઇટ, V એટલે વોઇડ્સ, એટલે કે વોઇડ્સમાં જે કાંઈ પણ વસ્તુઓ રહેલી છે એનું ટોટલ વજન. એટલે એમાં આપણે લખવું હોય WV ઇઝ ઇક્વલ્સ ટુ, તો શું લખી શકીએ કે ભાઈ WA પ્લસ WW, પણ W એટલે છે 0, એટલે વેઇટ ઓફ વોઇડ્સ આવશે ખાલી WW એટલે કે વેઇટ ઓફ વોટર. આ તો આપણો 3 ફેઝ ડાયાગ્રામ. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ 2 ફેઝ ડાયાગ્રામ ફોર ફુલ્લી ડ્રાય સોઇલ. હવે ફુલ્લી ડ્રાય સોઇલની વાત કરવાની છે અહીંયા, એટલે કે આમાં બે જ વસ્તુ હોય છે ખાલી. ફુલ્લી ડ્રાય સોઇલ છે ને એટલે ત્યાં કોણ નહીં હોય તો કે ભાઈ હવા છે એના પાર્ટિકલ્સ હશે, પાણીના પાર્ટિકલ્સ હશે નહીં. જોઈએ, ઇન કેસ ઓફ ફુલ્લી ડ્રાય સોઇલ 2 phases એટલે કે સોલિડ્સ એન્ડ એર આર પ્રેઝન્ટ. ફુલ્લી ડ્રાય છે એટલે ત્યાં માટીના કણો અને હવા બે વસ્તુ પ્રેઝન્ટ છે. વોટર છે એ ત્યાં કેવું છે, એબસન્ટ છે.
વોઇડ્સ બિટવીન સોલિડ પાર્ટિકલ્સ આર ફિલ્ડ વિથ અપ એર ઓનલી, એટલે કે જ્યાં માટીના કણો વચ્ચેની જે જગ્યાઓ જે છે, જે છિદ્ર છે, જે વોઇડ્સ છે, એ કોને ટેકઅપ કરેલી છે ત્યાં? તો કે ભાઈ હવાએ. હવે જોઈએ એમાં, જો અહીંયા ફિગરમાં આપેલું છે સેમ્પલ ઓફ ડ્રાય સોઇલનું સેમ્પલ આપેલું છે. હવે જો તમને ચોખ્ખું આમાં ખબર પડી જશે કે ભાઈ જો ઉપર એરો કરીને લખેલું છે કે ભાઈ સોઇલ પાર્ટિકલ્સ, એટલે જેટલા પણ તમને અહીંયા ગોળ ને એંગ્યુલર ને અલગ અલગ શેપમાં દેખાય છે બધા સોઇલના પાર્ટિકલ્સ છે. તો સોઇલના પાર્ટિકલ્સ વચ્ચેની જો જગ્યાઓ રહેલી છે તો એને આપણે શું કહેશું? વોઇડ્સ, એટલે કે છિદ્રો. તો એમાં કોણ હશે? હવા. હવે એનો આપણે ફેઝ ડાયાગ્રામ આપણે દોરવો હોય તો જો બાજુમાં આપેલો છે. પહેલામાં 3 ફેઝ હતા, કારણ કે એ કેવી માટી હતી? પાર્શિયલી ડ્રાય હતી અને પાર્શિયલી સેચ્યુરેટેડ હતી. થોડીક એવી સંતૃપ્ત અને થોડીક એવી સૂકી, એટલે એમાં ત્રણેય વસ્તુ હતી, હવા, પાણી અને સોઇલ પાર્ટિકલ. એમાં બે જ વસ્તુ છે ફૂલી ડ્રાય છે, એટલે એર અને સોલિડ. ચાલો હવે મારે એનું વોલ્યુમ લખવું હોય તો કેવી રીતે લખી શકું? તો કે મારે હવાનું વોલ્યુમ લખવું છે તો VA એટલે વોલ્યુમ ઓફ એર. બીજું લખવું હોય તો VS એટલે કે વોલ્યુમ ઓફ સોલિડ. હવે મારે ટોટલ વોલ્યુમ લખવું હોય તો શું લખી શકું? કે ભાઈ V ઇઝ ઇક્વલ્સ ટુ VV અથવા તો VS પ્લસ VA, એટલે કે VA પ્લસ VS. હવે કારણ કે હવે જો અહીં તમને જોવા મળશે કે VA ઇઝ ઇક્વલ્સ ટુ VA લખેલું છે, એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ ઇઝ ઇક્વલ્સ ટુ વોલ્યુમ ઓફ એર. એવું શું કામ કીધું? કારણ કે આપણે અહીંયા જે વોઇડ્સ હતા ને એમાં ખાલી કોણ હતું? હવા. એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ્સ ઇઝ ઇક્વલ્સ ટુ વોલ્યુમ ઓફ એર. ટોટલ વોલ્યુમ એટલે કે WA પ્લસ WS. ત્યાં તમે ટોટલ વોલ્યુમમાં VV પ્લસ VS પણ લખી શકો. હવે આપણે વેઇટની વાત કરીએ તો વેઇટમાં W ઇઝ ઇક્વલ્સ ટુ WV પ્લસ WS, એટલે કે વેઇટ ઓફ વોઇડ્સ પ્લસ વેઇટ ઓફ સોલિડ. બરાબર. વેઇટ ઓફ વોઇડ એટલે શું છે? અહીંયા વેઇટ ઓફ વોઇડમાં કોણ છે? ખાલી હવા. એટલે કે WV ઇઝ ઇક્વલ્સ ટુ WA લખી શકું? તો કે હા, પણ WA નું વજન તો 0 છે, એટલે આપણું ટોટલ W શું થશે? કે ભાઈ W ઇઝ ઇક્વલ્સ ટુ WA પ્લસ WS, પણ WA એટલે કે 0. તો આપણું અહીંયા જે આ 2 ફેઝ ડાયાગ્રામ છે સૂકી માટીનો, ત્યાં વજન લેવા જઈએ તો ખાલી કેનો જ વજન વધશે? વેઇટ ઓફ સોલિડનો. ત્યાર પછી જોવા જઈએ તો 2 ફેઝ ડાયાગ્રામ ઓફ ફુલી સેચ્યુરેટેડ સોઇલ. હવે પહેલો જોયો આપણે કે ભાઈ 3 વસ્તુ હોય છે, એમાં 3 ફેઝ હોય છે, હવા, પાણી અને સોઇલના પાર્ટિકલ. બીજો ફેઝ ડાયાગ્રામ જોયો કેવો હતો? ફૂલી ડ્રાય હતો, એટલે ત્યાંનું જે સોઇલના પાર્ટિકલ વચ્ચે જે જગ્યાઓ હતી એમાં ખાલી કોણ હતું? તો કે હવા અને માટી. હવે અહીંયા ત્રીજો જે ફેઝ ડાયાગ્રામ આપેલો છે એ ફૂલી સેચ્યુરેટેડ માટે છે, એટલે કે ફૂલ ભીનો હશે, એમાં હવાનું પ્રમાણ હશે નહીં. એટલે કે માટીમાં રહેલી જે જગ્યાઓ છે એમાં કોણ હશે? પાણી. ઇન કેસ ઓફ ફૂલી સેચ્યુરેટેડ સોઇલ 2 phases, 2 ફેઝ છે અહીંયા. સોલિડ એન્ડ વોટર આર પ્રેઝન્ટ. બે જ વસ્તુ પ્રેઝન્ટ છે, સોલિડ અને વોટર. એર ઇઝ એબસન્ટ, હવા અહીંયા છે નહીં. વોઇડ્સ બિટવીન સોલિડ પાર્ટિકલ્સ આર ફિલ્ડ અપ વિથ વોટર ઓનલી, એટલે કે સોલિડ પાર્ટિકલ્સના જે વોઇડ રહેલા છે એ વોટરથી ભરેલા છે. ચાલો હવે જો અહીંયા એનો પણ ડાયાગ્રામ દોરેલો છે તો એમાં વોટર અને સોલિડ બે જ વસ્તુ આપણે દેખાય છે. હવે આપણે એનું વોલ્યુમને લખવું હોય તો VW, એટલે કે ભાઈ વોલ્યુમ ઓફ વોટર, અને એના પછી નીચે છે સોલિડ છે તો એનું આપણે વોલ્યુમ કાઢવું હોય તો VS, વોલ્યુમ ઓફ સોલિડ. બરાબર. હવે અહીંયા વોઇડ મારે કરવું હોય કે વોઇડ કેને કહી શકું? તો કે વોટરનો જે પોર્શન છે એને હું કહી શકું વોઇડ્સ, એટલે કે VV, વોલ્યુમ ઓફ વોઇડ્સ. તો મારે લખવું હોય તો ટોટલ વોલ્યુમ તો V ઇઝ ઇક્વલ્સ ટુ VV પ્લસ VS. હવે VVની જગ્યાએ હું VW પણ લખી શકું, કારણ કે વોલ્યુમ ઓફ વોઇડ જે છે એ છે આપણો વોલ્યુમ ઓફ વોટર. તો V ઇઝ ઇક્વલ્સ ટુ VW પ્લસ VS. ચાલો એવી જ રીતે મારે વેઇટની વાત કરવી હોય તો કે ભાઈ WW એટલે કે વેઇટ ઓફ વોટર. એવી જ રીતે અહીંયા થોડુંક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, VV આપેલું છે ત્યાં VV નહીં આવે પણ WV આવશે, એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ. બરાબર. એવી જ રીતે નીચે જોવા જાવ તો WS એટલે કે વેઇટ ઓફ
સોલિડ, બરાબર. ટોટલ વેઇટ મારે લખવું હોય તો શું લખી શકું કે ભાઈ W ઇઝ ઇક્વલ્સ ટુ WV પ્લસ WS, એટલે કે વેઇટ ઓફ વોઇડ પ્લસ વેઇટ ઓફ સોલિડ્સ. હવે વેઇટ ઓફ વોઇડ્સ છે એની જગ્યાએ હું WW લખી શકું, કારણ કે જે વેઇટ ઓફ વોઇડ્સ છે એ જ આપણો વેઇટ ઓફ વોટર છે. તો WV ઇઝ ઇક્વલ્સ ટુ WW. હવે એને ક્યાં મૂકવું મારે? WVની જગ્યાએ. એટલે W ઇઝ ઇક્વલ્સ ટુ હું શું લખી શકું? WW પ્લસ WS, એટલે કે ટોટલ વેઇટ ઇઝ ઇક્વલ્સ ટુ WW પ્લસ WS. આ તો આપણો ટુ ફેઝ ડાયાગ્રામ ફોર ફુલી સેચ્યુરેટેડ સોઇલ. લેક્ચર આ જે આપણે સેશન જે સમજ્યા એનું ફરી પાછું એકવાર રિવિઝન આપણે કરી લેશું, બરાબર. અને ડાઉટ સોલ્વિંગમાં જે કોઈ પણ સ્ટુડન્ટ્સને કંઈ પણ ડાઉટ્સ હોય એ ડાઉટ સોલ્વિંગમાં આવતીકાલે હાજર રહેજો, બરાબર. કોઈ પણ ડાઉટ્સ હોય એ કાલે આપણે સોલ્વ કરશું. આપણે આજના લેક્ચરમાં જોયું 3 ફેઝ ડાયાગ્રામ, 3 ફેઝ ડાયાગ્રામ, સોલિડ પાર્ટિકલ્સ, એર અને વોટર. આ 3 ફેઝમાં 3 ફેઝ ડાયાગ્રામમાં 3 વસ્તુ હોય, બરાબર. સોલિડ પાર્ટિકલ્સ હોય, વોટર હોય અને હવા હોય. હવે શું કીધું કે ભાઈ આ જે આપણો જે ફેઝ ડાયાગ્રામ છે એમાં સૌથી વધારે કેનું પ્રમાણ હશે? તો કે સોઇલ માસનું, બરાબર. અને જે વોઇડ્સ રહેલા હશે, સોઇલની વચ્ચે જે વોઇડ્સ રહેલા હશે, જે છિદ્રો રહેલા હશે, એમાં હવાનું પ્રમાણ પણ હશે અને પાણીનું પ્રમાણ પણ હશે. અને જો ફૂલી ડ્રાય અને ફૂલી ડ્રાય હશે તો ખાલી હવા હશે, ફૂલી સેચ્યુરેટેડ હશે તો ખાલી વોટર હશે, પાર્શિયલી ડ્રાય અને પાર્શિયલી સેચ્યુરેટેડ હશે તો હવાનું પ્રમાણ હશે અને પાણીનું પ્રમાણ પણ હશે. હવે જોવા જઈએ તો આપણે પછી એના એઝમ્પશન જોયા કે ભાઈ બધા પાર્ટિકલ્સ છે સેમ સાઇઝના હશે અને એની બધાની ડેન્સિટી પણ સરખી હશે. પછી 3 ફેઝ ડાયાગ્રામ જો ડ્રો કરતા હોય તો એ પાર્શિયલી ડ્રાય હશે અને પાર્શિયલી સેચ્યુરેટેડ હશે સેમ્પલ. પછી જે સોઇલનો માસ છે એમાં મોઇશ્ચર છે, જે મોઇશ્ચર છે એ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટ થયેલું હશે, બધી જગ્યાએ એક સરખું હશે મોઇશ્ચર. પછી એ સોઇલના માસમાં જે હવા રહેલી છે એનું વજન કેવું હશે? 0. હવે 3 ફેઝ ડાયાગ્રામ અહીં આપેલા છે. એક પાર્શિયલી ડ્રાય અને પાર્શિયલી સેચ્યુરેટેડ છે. એમાં 3 ફેઝ છે, હવા, પાણી અને સોલિડ્સ. ફૂલી ડ્રાયમાં પાણી નહીં હોય, એમાં ખાલી હવા અને સોલિડ્સ. ફૂલી સેચ્યુરેટેડમાં હવા નહીં હોય, એમાં હશે પાણી અને સોલિડ્સ. હવે 3 ફેઝ ડાયાગ્રામમાં આપણે જોયું કે એમાં 3 વસ્તુ હોય. સોલિડના પાર્ટિકલ્સ હોય સૌથી વધારે, વોટર હોય અને હવા હોય. હવે બધાને આપણે વોલ્યુમ વાઇઝ અલગ અલગ રીતે આપણે છૂટા પાડ્યા કે V એટલે કે વોલ્યુમ ઓફ એર, VW એટલે વોલ્યુમ ઓફ વોટર, VS એટલે વોલ્યુમ ઓફ સોલિડ. એવી રીતે આપણા વોઇડમાં કોણ કોણ હતા? તો કે એર અને વોટર. તો આપણે એને શું કહી શકીએ? VV પણ કહી શકીએ, એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ, બરાબર. તો વોલ્યુમ ઓફ વોઇડમાં કોણ કોણ છે? વોલ્યુમ ઓફ એર અને વોલ્યુમ ઓફ વોટર. ટોટલ વોલ્યુમ લખવા જઈએ તો V ઇઝ ઇક્વલ્સ ટુ VS પ્લસ VV પ્લસ VS પણ લખી શકીએ, અને ટોટલ વોલ્યુમ લખવું હોય તો VA પ્લસ VW પ્લસ VS પણ લખી શકીએ. એવી જ રીતે વજનની વાત કરી 3 ફેઝ ડાયાગ્રામની, વેઇટની વાત કરી તો WA એટલે કે વેઇટ ઓફ એર, એટલે એ તો પણ 0 લેવાનો છે આપણે. બીજી વાત કરી WW એટલે કે વેઇટ ઓફ વોટર. ત્રીજી વાત કરી WS એટલે કે વેઇટ ઓફ સોલિડ. પણ આપણા જે વોઇડ્સની વાત કરવા જઈએ તો આપણો જે છિદ્રો હતા એમાં રહેલા હતા એર અને વોટર, એના આપણે વજનની વાત કરવી હોય તો ત્યાં લખી શકીએ WV એટલે કે વેઇટ ઓફ વોઇડ્સ, બરાબર. એમાં આવશે WA પ્લસ WW, પણ W એટલે કે 0, તો WV બરાબર કોણ વધશે? ખાલી WW. તો એનું ટોટલ વેઇટ કેટલું થશે? તો કે WW પ્લસ WS અથવા તો WV પ્લસ WS. 2 ફેઝ ડાયાગ્રામની વાત કરવી છે આપણે. તો 2 ફેઝ ડાયાગ્રામમાં સૌથી પહેલું હતું એ હતું ફૂલી ડ્રાય. ફૂલી ડ્રાયમાં બે જ વસ્તુ હશે ખાલી, હવા અને સોલિડ્સ, બરાબર. એનું વોલ્યુમ થશે VA એટલે કે વોલ્યુમ ઓફ એર અને VS એટલે કે વોલ્યુમ ઓફ સોલિડ. એવી જ રીતે વેઇટની વાત કરવી તો WA, ટોટલ વેઇટની વાત કરવી હોય તો WA પ્લસ WS. WA તો 0 છે એટલે ટોટલ વેઇટ થશે એનું WS, કારણ કે ત્યાં ખાલી કોણ જ વધશે વજનમાં? સોલિડ પાર્ટિકલ્સ. એવી જ રીતે ફૂલી સેચ્યુરેટેડ જે સેમ્પલ હોય એની આપણે વાત કરવી હોય તો પાણી છે એનું વજન હશે એમાં. અને એને પહેલાં વોલ્યુમની વાત કરીએ તો VW એટલે કે વોલ્યુમ ઓફ વોટર. બીજી વાત કરીએ VS એટલે કે વોલ્યુમ ઓફ સોલિડ. ટોટલ વાત કરવી હોય તો VW પ્લસ VS, અથવા તો એમ પણ લખી શકીએ કે VV પ્લસ VS. એવી રીતે વજનની વાત કરીએ તો ટોટલ વેઇટ બરાબર
શું થશે કે WV એટલે કે વોલ્યુમ ઓફ વોઇડ્સ પ્લસ WS. હવે વોલ્યુમ ઓફ વોઇડ્સ ત્યાં શું છે તો કે અહીંયા પાણી છે, WW છે, તો WVની જગ્યાએ હું WW પણ લખી શકું. તો ટોટલ વેઇટ થશે WW પ્લસ WS, બરાબર, વેઇટ ઓફ વોટર પ્લસ વેઇટ ઓફ સોલિડ. હવે આજનો આપણો સેશન છે એમાં આપણે સમજીએ 3 ફેઝ ડાયાગ્રામ કોને કહેવાય, 3 ફેઝ ડાયાગ્રામ કોને કહેવાય, એના અલગ અલગ એઝમ્પશન્સ અને 3 ફેઝ ડાયાગ્રામ છે આપણે સમજ્યા. આવતા લેક્ચરની અંદર, આવતા સેશનની અંદર આપણે સમજશું આના રિલેટેડ જે ડેફિનેશન્સ આપેલી છે, બરાબર, જેટલી પણ વ્યાખ્યાઓ આપેલી છે જે મોસ્ટ ટાઈમની છે એ આપણે સમજશું. ટોપિક હવે લિસ્ટ ઓફ રેફરન્સીસ, આ ચેપ્ટર આપણું અહીંયા પૂરું થઈ ગયું છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 3 છે એની શરૂઆત કરીશું. અને આ રેફરન્સ બુક છે એનું લિસ્ટ અહીં આપેલું છે. સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન, ડૉક્ટર KR અરોરા, સોઇલ મિકેનિક્સ એન્ડ ફાઉન્ડેશન, ડૉક્ટર BC પૂનમિયા, then જીઓટેકનિકલ એન્જિનિયરિંગ, ડૉક્ટર RP રેથલિયા, and geotechnical engineering S. Chan publication. So now I am concluding my session. So if you have any query and want additional information, then keep message in comment box. Thank you very much.